હે ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધાને જય માતાજી. અને આજે છે ઉત્તરાયણ, તો બધાને સૌથી પહેલાં મારા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ. અને ઉત્તરાયણ છે એટલે ને તમે બધા હાચવીને પોતપોતાના ધાબા ઉપર પતંગો ચડાવજો, કેમ કે હાચવું પડે, પડી ના જાઓ, ધ્યાન રાખજો બરાબર. અને તમારો અંગૂઠો હાચવજો, કારણ કે ઉત્તરાયણ એક દાડાની છે અને આપણે મોબાઈલ રોજે ચાલવાના હા અંગૂઠાવાળા બરાબર, એટલે હાચવજો. અને જો અમે તો સવારમાં પતંગો ચડાવવા આવી ગયા, પંકજ ને બધા પતંગો ચડાવીએ, જો એ પતંગો ચડાવીએ હે ના, બાકી સવાર થઈ ગયો મસ્ત. અને જો આ ગોમ છે આપણું અહીં અને આપણે અહીં ઘેર ચડાવીએ. મારી પતંગ તો ચડતી જ નહીં. લે છૂટાલું હેડ, ના હોય ચમ નહીં ચડતી, પતંગ જ બાવાસી હે. અને ગાઈસ આપણે ને આજે ઉત્તરાયણ કરવા જવાનું છે બહાર. આના લૂંટારા આવે જો, લૂંટારા થપ્પા મારજે લૂંટી ના હોય. તો ચાલો હવે ને મળીએ, આપણે નહીં ધોઈને હજુ નાવાનું બાકી હા, નહીં પછી મળીએ. અને આપણે જવાનું છે બહાર આજે ઉત્તરાયણ કરવા. બ્લોગમાં બન્યા રહેજો છેલ્લા સુધી, મજા આવવાની છે જોવાની બરાબર. તો ગાઈસ આવે છે ને નહીં ધોઈને થઈ ગયા રેડી ને આવે છે ને પતંગો બધું કાઢી લીધું જો, લઈએ છે આવું પતંગો લઈને જઈએ છે. આ છે તાર પતંગો. અને જો મમ્મી તો કે બાજરી હમી કરા હા, સીતા વારા હા. હા લે મમ્મી આવું હા પતંગો ચડાવવા આપા જો ને. જય માતાજી ઉઠ કે, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય માતાજી ઉઠ કે. આવું તાર પતંગો ચડાવવા, તાર આવું હા? નહીં આવું, અમે જઈએ એટલે. હા પપ્પા કઈ ગયા? દૂર લેંગા. શું કહેવું? કેવડી પતંગ જો ખાલી, જો પતંગ જો ખાલી કેવડી. હા ઊભો થા. યસુ કરતા મોટી પતંગ છે જો, યસુને ઢોકી દે ને એવડી પતંગ ખાલી. એ કોની પતંગો? તારી હે? તારી પતંગો હે? તા હા કોની? પડાય લે હેડો તો આવે ને, અમે જઈએ હે પતંગો ચડાવવા નીકળીએ હે. હું પંકજ આવી ગયો, આવ નીકળી આવો થઈ ગયો રેડી. લે હેડો તાવ નીકળીશું. આટલું લેવાનું હતું ને ખાલી આપણે અવતાર. તો ગાઈસ નકશું છે ને બીમાર થઈ ગયો. હા અચ્છા ભાઈ જોડે રમજે હા કે હા, મારતો નહીં એને. હા જો ટીવી જુઓ તમે, હેડો ટીવી જોજે હા કે. તો ગાઈસ મારી હે ને પતંગ તૂટી ગઈ ને ત્યાં આગળ આવીને પડી છે જો, મળી ગયા આપણને પતંગ છે ને. જો અમે તો આ જો આ મંદિર છે અહીં ઘર અમે ઉત્તરાયણ કરવા આવ્યા છે ને. જો અહીં ધાબા ઉપર ચડાવતા ને તો અહીં મારી પતંગ છે તૂટી ગઈ, તો છે કે આટલે આવીને પડી ને, તે અંદર આવીને પડી ને તો પછી લેવા આવી ગયો. અને આ બાજુ ગામમાં તો અહીં અંદર જો બહુ ચડે છે બધે. આપણે અહીં ઘર આવી ગયા જો પતંગ ચડાવવા, ઉત્તરાયણ કરવા મંદિરે. અહીં મારા બેનને એ લોકો રહેશે ને ત્યાં જો અહીં પતંગ ચડે છે ઉપર. ચાલો હે ને આપણે ઉપર જઈને પાછી પતંગ ચડાવી દઈએ. અને હજુ તો અમે એકલા જ આવ્યા છીએ, પેલા કરણની બધા આવ્યા નહીં. તો ગાઈસ આવે છે ને અમે ખાઈ પીને આવી ગયા પાછા ધાબા ઉપર પતંગો ચડાવજો. પંકજ એમને તો ચડાવવા મોડી ચાલુ કરી દીધું. કરણને આવી ગયા જો, કરણને નતા ને પણ કરણને આવી ગયા. હવે મારા બેનને એ લોકો ચડાવે. અને અત્યારે તો હોય ને આપણે મોટી પતંગો ચડાવવાની જો, ચડાવવાનું ચાલુ કરી દીધું. આ લોકોની પતંગો અમે ચગવા નહીં દેતા. અને હું છે ને હવે હું અહીં જવું આજે ધાબુ ખરું ને મંદિર વાળું, એના ઉપર જાઉં છું જો,
કારણ કે એ બાજુ જઈએ ને તો જ પેલા ગામમાં જે પતંગો ચડે છે ને આ બધી જો એટલે એ બધી છે ને એ બધી પતંગો ખાલી નજીક પર આવો એટલે આપણે જઈએ પેલા ધાબા ઉપર એ ધાબા ઉપર જઈને પતંગો ચડાવીએ એટલો જો સાઉન્ડ ને બાઉન્ડ વગાડાય આવો પંખો ને એટલે કોપીરાઇટ ના આવે ને પડે ના પતંગ ચડાવી નહીં તમારે ચમ કોણ અરે આ બીજી ચડાઈ જો આ મોટી ચડાઈ આ લોકોએ અહીં ચડાવે પેન્ટી ચડાવે તાલામ અહીં ચડાવે આ બાજુ પાછળ વાળા કોઈ ચડાવતા નહીં નહીં નકન મજા આવે ચડાવવાની તો ગાઈઝ હું હે ને હું એકલો આગળ આવી ગયો પતંગો ચડાવજો આ પતંગો ને એવું અડધું રહે ને અહીં આવતો રહું કરણ ને બાજુ અહીં ચડાવજો કરણ ને પંકજ બધા અહીં ચડાવજો કારણ કે હું આગળ એટલા માટે આવતો કે અહીંથી હે ને આ ગોમ નજીક છે જો અહીંથી આ બધી પતંગો ખરી ને આ બધી પતંગો એ બધી નજીક કપાય છે આપણે અહીંયાથી ચડાવવા એ બધાની પતંગો કાપવા હતું ને હું આગળ આવી ગયો તો ચાલો હવે ને ચડાવીએ પતંગો બરાબર મળીએ પછી સૌથી પહેલાં આપણે નાની પતંગ ચડાવવાની એકદમ નોન ચીકડી જો આવડી પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી બધી પતંગોને કન્યા બોધીને જ લઈને આવ્યું એટલે ને જેવી એક જાય ને એ બીજી કન્યા બનીને ચડાવી જ દેવાની જો આગળ બધા પતંગ ચડાવશે જો એમની પતંગો અહીંયા છે બધી જો આપણે બધાની કાપવાની તો ચાલો ફટાફટ હું ચડાવી દઉં બરાબર તો ફ્રેન્ડ્સ આવી ગયા છે પાછા ટી બ્રેકમાં વિપુલભાઈ જો ચા નાસ્તો કરે છે ભજીયા છે શું છે વિપુલભાઈ પૂડા ભજીયા ચા હા છે અને જો અમારી ડીંગલી ખુશ થઈ અને જો અમારી ડીંગલી ખુશ થઈ ગઈ છે રમવામાં જો આ મોડા મોડા આવા ચા પીવા જો બીજે રકા બી પીવે છે વિપુલભાઈ મેં આટલો બધું નાઇટમાં નોખી જાઉં ને ભજીયા એ છાતીમાં લાવ્યો હતું ને એટલે પછી બંધ કરી દીધું ચા પીવાનું પૂડા એકદમ મસ્ત છે આ ભજીયા છે આ સપના ભાભી બનાવીને લાવ્યા છે આવું પતંગો ચડાવીને થાકી ગયા ને એટલે જો ચા નાસ્તો કરવા આવી ગયા હા 4 પૂડા ખાઈ ગયો કારણ તો 4 પૂડા ખાઈ ગયો છો પતી ગયો આ પંકો ચોથી રકબી ચા પીવો હા પાંચમી રકબી ચા પીવો એ પંકો અને આખું આટલું ભરેલું હતું ને આ બધું પૂડા ખાઈ ગયા અહીંયા 2 જણા થઈને અને કાંઈ પણ મને એવું લાગ્યું કડવું એવું એક પૂરો કલાકી ખાય આટલું ના આટલું કીધું આ મોટી ચક્કી ને નાની ચક્કી હરો સોના હરો હા ના ભાઈ તો હેડો આવે ને હવે એટલી પતંગો ચડાવવાની આખું આકાશ ખાલી કરી નાખવાનું આજે ગામમાં બધી પતંગો દેખાય ને બધી ખાલી કરી નાખવાની આજે કેવું થયું ભાઈ તો રાહો પડી ગયો કે પાછો પડી ગયો એ કેટલી જોરદાર પતંગ ચડાવી અરે આપણે આયા પણ પવન તો નહીં કશું શું કરવાનું જો ને આ પતંગ ચડાય નહીં એ તો કોક ચડા તો જો અમારે નકરી પતંગો બધી બાજુ જોજો તો દોરી જ પડી છે નીચે
આવી પતંગો હતી આપણી પાસે. મોટી એવી તો અમે મેલીને આવ્યા થોડીક નહીં પંકા કાલ વાસી ઉતરણ કરવા પંકાએ સાઉન્ડ ચાલુ કરી દીધું હેને રીલ બનાવી દઈએ હેને પેલી રીલ બનાવી દઈએ આ પતંગ દોરી લઈને આવ્યો છું લેડ કેવું લાગે તો ગાઈસ આવ અમે ને મોટી પતંગ ચડાવીએ જો બે હાડી દોરી કરીને આવું મોટી પતંગ ચડાવીએ પેલા ઉપરથી ચડાવવા એનું છૂટ આપવા જો અરે જો આવો મોટી દે ઉપરથી ચડાવાય જો આ પતંગ જો ખાલી પતંગ બે હાડી દોરી કરીને ચડાવી પડે ને એટલી મોટી તો ચાલો આવું શૂટ આડો તો ગાઈઝ હું ને પંકજ બે જણા ને આવી જાય નાસ્તો લેવા આખો દાડો પતંગો ચડાવીને ભૂખ લાગતી એટલે નાસ્તો લેવા બોરસદમાં જો અગર કંઈક સારો એવો નાસ્તો લઈ જઈએ આજે બજારમાં આવ્યા હજુ જોઈએ શું નાસ્તો આવ્યો જો ચારે બાજુ જોઈએ આવો અંદર શું નાસ્તો સેવ ખમણી લઈ જવાનું વિચારીએ જો આ ઠક્કા ખમણ આવશે ને એ સેવ ખમણી લઈ જવાનું વિચારીએ જોઈએ